નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષાના પેપર જે છે તેના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છીએ। ભાગ નંબર 1 થી લઈને 60 પ્રશ્નો પૂર્ણ કરેલા છે। ભાગ નંબર 2 ની અંદર 61 થી 120 પ્રશ્નો જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ભાગ નંબર 1 જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક અથવા અહીં મિત્રો આપેલો આઈ બટન ઉપર ક્લિક કરીને પણ જોઈ શકશો। નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો તેને નિંદામણ કહેવાશે। ત્યાર પછી કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય જે છે તે વધારે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પાણીનો વ્યય વધારે કઈમાં થાય? તો ટપક કે ફુવારા? તો ફુવારાની અંદર થશે। એડિસનો જે રોગ છે શાનાથી થાય છે? તો ફૂગથી થાય છે। રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશ જે છે તેનું નામ જણાવો? તો એનું નામ આવશે બિટુમિન। મોટા ભાગના બળતણની અંદર દહન દરમિયાન વધુ ઉત્પન્ન કરે છે, તો વધુ ઉત્પન્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો CO2 બરાબર છે। પ્રશ્ન નંબર 66, વિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ જે છે તે લગાડેલું હોય છે। તો તમે તમારા ઘરે દિવાસળી જોઈએ છે, એનો એક ભાગ બ્લેક કલરનો કરેલો હશે, તો એન્ટીમની ટ્રાય સલ્ફાઇડ જે છે તે લગાવેલું હશે। રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ જે છે તે કરવામાં આવે છે? તો નાશપ્રાય જાતિઓની નોંધ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર મિત્રો 68, નીચેનામાંથી પ્રાણી ઉદ્યાન જે છે એ ઉદ્યાનની અંદર પ્રાણીઓની કઈ કાળજી જે છે તે રાખવામાં આવે છે? તો સાચો જવાબ શું આવશે? ડી આવશે। રહેઠાણ, ખોરાક અને રક્ષણ તમામની મિત્રો જે છે તે કાળજી રાખવામાં આવે છે। નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? તો શિશ્ન, કારણ કે એ પુરુષ જે છે તે પ્રજનન અંગમાં આવેલું હોય છે। કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે? તો શાહમૃગ। ખાલી જગ્યા ગ્રંથિ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે? તો આવશે થાઇરોઇડ। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 72, કોષમાં રહેલી કઈ રચના એ બાળક છોકરો કે છોકરી થવા માટે જવાબદાર છે? તો રંગસૂત્ર। જો બળ સમાન રાખીને તે પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો દબાણ શું કરે છે? ઘટે છે। દરવાજા અને બારીના મિજાગરાની અંદર તેલના ટીપા નાખવામાં આવે છે, અવાજ આવતો નથી। અવાજ આવતો હોય ને આપણે ટીપા નાખીએ તો શું થઈ જાય? બંધ થઈ જાય। પુરુષની અંદર સ્વર તંતુઓ કેટલા લાંબા હોય છે? તો 20 mm હોય છે। કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ ઉપર કોપર જે છે તે જમા થાય છે। પ્રશ્ન નંબર 77, પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે તે ખાલી જગ્યા મેળવે છે? તો વીજભાર મેળવે છે। પ્રશ્ન નંબર 78, ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને ખાલી જગ્યા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે? તો દ્રષ્ટિ ચેતા દ્વારા। મયુરભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો છંટકાવ કરે છે તો તેમનું કયા રોગ સામે રક્ષણ મળશે? તો ડેન્ગ્યુ, કારણ કે મચ્છરથી થતો રોગ છે। પ્રશ્ન નંબર 80, તાપ વિદ્યુત મથકની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખાલી જગ્યા વપરાય છે? તો કોલસો વપરાય છે। પ્રથમ નિયામક ધારો ક્યારે આવ્યો? તો ઈસવીસન 1773માં। કોયા ચળવળના નેતા કોણ હતા? તો કોંડાડોરા। આણંદથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ગરબડદાસ મુખીએ। ભારતની અંદર લોખંડનું સૌપ્રથમ કારખાનું કોણે સ્થાપ્યું હતું? તો જમશેદજી તાતાએ। પ્રશ્ન નંબર મિત્રો 85, કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? તો સ્વામી શ્રદ્ધાનંદ। સાચો જવાબ આવે છે ડી। દાંડી કૂચની અંતે મીઠાના કાયદાનો ભંગ ક્યારે થયો હતો? તો 5 એપ્રિલ। બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો આવશે કર્ણાટક। સંયુક્ત રાષ્ટ્રે કયા દિવસને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલો છે? જે વિદ્યાર્થી મિત્રો આપણો લાંબામાં લાંબો દિવસ પણ છે, તો આવશે જવાબ એ 21 જૂન। નીચેનામાંથી વિરલ સંસાધન કયું છે? તો યુરેનિયમ। ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામ પાસે વિન્ડ ફાર્મ કાર્યરત છે? તો સાચો જવાબ આવે છે ડી, બરાબર છે, લાંબામાં। ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? તો બનાસકાંઠા। સૌથી વધારે બાજરી પકવે છે પણ ડાંગર થતી એટલે કે ચોખા જે છે તે થતા નથી। ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે? તો ઢાકાનું મલમલ। ભારતની અંદર સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે બિહાર। અને સૌથી વધારે સાક્ષરતા હોય તો આવશે કેરળ। ભારતીય બંધારણમાં કેટલી ફરજો દર્શાવવામાં આવી છે? તો 11। બજેટ સૌ પ્રથમ કોની સમક્ષ રજૂ કરવામાં આવે છે? તો
તો આવશે લોકસભા. વળાવી બા આવી કાવ્ય પ્રકાર જણાવો તો સોનેટ છે. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો આવશે 30. કવિ ઉપરવાળી બેંક જે છે તે કોને ગણે છે તો ઈશ્વરને ગણે છે. પ્રશ્ન નંબર 99. અઢી આનાથી લેખકને કયું પુસ્તક ખરીદવું હતું તો લઘુ કૌમુદી, એટલે કે એ જવાબ સાચો છે. શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે તો ગઝલ. હિંડોળા ખાટમાં કોણ વોટ્યું છે તો શ્રી કૃષ્ણ. સી. અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો અનલ એટલે અગ્નિ. મરાલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો આવશે હંસ. ઉધાર શબ્દનો વિરોધી શબ્દ આપો તો ઉધાર તો જમા. રસ વગરનું આ શબ્દ સમૂહ માટે કયો એક શબ્દ આવશે તો નીરસ, રસ વગરનું. દી ફરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો કુબુદ્ધિ સૂચવી. પ્રશ્ન નંબર મિત્રો 107. નીતા ગાય છે આ વાક્ય સકર્મક છે કે અકર્મક છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો રહેશે. 10-12 શબ્દનો સમાસ ઓળખાવો તો આવશે દંદ્ર. 10 કે 12 અને આતને કે આવતો એટલે દંત્ર બની જાય. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય કયા પ્રયોગનું છે તો કર્મણી છે. બરાબર છે, કારણ કે શું કરાયું તો દાતાઓનું સન્માન કરાયું છે. કર્મ જે છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આંબા પરથી કેરી નીચે પડી વાક્યનો પ્રકાર કયો છે તે પણ કર્મણી. વન ઓફ માય ફ્રેન્ડ ખાલી જગ્યા રીડ ન્યૂઝપેપર તો નેવર આવશે. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 112. ધ ટ્રેન ઇઝ ઓલરેડી તો લેફ્ટ. બરાબર. ફાઇન્ડ કલેક્ટિવ નાઉન તો શું આવશે મિત્રો? સાચો જવાબ અહીં આવે છે એ. ધીસ શોપ ઇઝ નાઇસ વન. ઓબ્જેક્ટિવ આની અંદર તમારે શોધવાનું છે તો કયું આવશે? નાઇસ આવશે. રામ ઇઝ અ ટોલ બોય તો એની અંદર પણ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો એ આવે છે. સ્વીટ કવિટની અંદર ખાલી જગ્યા ગો હોમ તો શું આવશે? ઓર. સુનિતા વિલિયમ્સને અંતરિક્ષ में कितना સમય બિતાયા થા તો મિત્રો કેટલા દિવસ સુનિતા વિલિયમ્સ જે છે તે આકાશમાં રહી હતી તો સાચો જવાબ શું આવે છે? સી. 194 દિવસ. ममता के पिता का नाम क्या था तो चूड़ामणि. कवि किसे नहीं बांटने की बात करते हैं तो इंसान को. वह गाड़ी बहुत सुंदर है वाक्य में सर्वनामवाचक विशेषण बताइए તો સર્વનામિકની અંદર આવે છે સાચો જવાબ સી વહ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં 10 થી 15 પેપરો મૂકવામાં આવશે અને દરેક પેપર તમે શાંતિથી નિહાળી લેજો, સમજી લેજો, જેથી કરીને પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો તમારા સાથે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે તેમને પણ આ વિડીયો સેન્ડ કરવાનું ભૂલશો નહીં.